BZ ગ્રુપ સાથે જોડાયેલો છે, કારણ કે મંત્રી ભીખુસિંહ પરમાર, સવાલ તમે જોઈ રહ્યા છો કે શું હવે પ્રવક્તાને પૂછીને મંત્રીજી બોલશે, પ્રવક્તા કહેશે જ એટલું તમે મંત્રીજી બોલશો? આ સવાલ એટલા માટે કારણ કે આજે ગુજરાત ફર્સ્ટે તેમને સવાલ પૂછ્યો હતો. ભીખુસિંહ પરમાર કે અગાઉ ભૂપેન્દ્રસિંહ ઝાલાના તે વખાણ કરી ચૂક્યા છે, જાહેરમાં તેમનું સન્માન કર્યું હતું, અને આજે જ્યારે ભીખુસિંહ પરમારને સવાલ પૂછવામાં આવ્યો કે તમે BZ ગ્રુપ મામલે શું કહેશો, ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે તમે શું કહેશો, ત્યારે મંત્રીજીએ જવાબ એ આપ્યો કે મને પ્રવક્તાએ ના પાડી છે. જી હા, ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર એવું કહી રહ્યા છે કે મને સંગઠનના પ્રવક્તાએ આ મામલે ના કહ્યું છે કે હવે તમે કશું બોલતા નહીં. શું મંત્રીજીને બોલતા નથી આવડતું એટલા માટે કહ્યું છો, અથવા તો પછી મંત્રીજી કંઈક એવું કહી દેશે જેનાથી પછી કાઉન્ટર કરવું અઘરું થઈ જશે? એટલે શું મંત્રીજીના હાથ બંધાયેલા છે વિકાસ? એ પણ સવાલ છે કે મંત્રીજી હવે પ્રવક્તા કહેશે એટલું જ બોલશે, એટલું જ કરશે, એવું શું કામ? અગર જો જ્યારે મીડિયા સાથે ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કરીને મીડિયા સાથે અગર મંત્રીજી આવું કહી શકતા હોય તો આપ વિચાર કરો કે અગર જનતાના સવાલો હશે તો તેનું શું થશે? ભીખુસિંહ પરમારે એવું કહ્યું કે આનો જવાબ મારી પાસે નથી, તમે પ્રવક્તા મંત્રીને પૂછો, અને એવું પણ કહ્યું કે પ્રવક્તા મંત્રીએ અમને બોલવાની ના પાડી છે. એટલે હાથ શું કામ બંધાયેલા છે? શું ડેમેજ કંટ્રોલની બીક લાગે છે કે પછી રાઈટ તો ફેલાઈ જશે તેની બીક લાગે છે? તે સવાલ પણ ઉઠી રહ્યો છે. બિલકુલ, ભીખુસિંહ આખરે શું કહ્યું હતું મીડિયા સમક્ષ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો BZ ગ્રુપને લઈ, તે સાંભળી લઈએ. કોઈ બાઈક નહીં, અમારા પ્રવક્તા છે જ નહીં, એટલે અમારા પ્રવક્તા આપશે ભાઈ. હું નહીં આપું. ના કોઈ વાંધો નહીં, કોઈ વાંધો જી સાહેબ. અમારા પ્રવક્તાએ ના પાડી છે કે તમારું કોઈ બાઈક નહીં આપવાનું, અમે આપીશું. હા હા હા, હવે એ તો એમને પૂછો, એમને પૂછો. નહીં બચાવવાનું કોઈ પ્રશ્ન માટે બચાવવાનું ભાઈ, ઇન્કવાયરી ચાલુ છે ને. શું કઈ એ બધું મને કઈ ખબર નથી ભાઈ. કાર્યવાહી ચાલુ જ છે, પછી શું છે? કાર્યવાહી ચાલુ જ છે. એટલે વિકાસ અહીં ભીખુસિંહ એવું કહેતા દેખાયા કે અમારે બાઇટ નથી આપવાની, અમને બોલવાની ના પાડી છે. એક મંત્રી થઈને જ્યારે ભીખુસિંહ આવું કહેતા હોય કે અમને બોલવાની ના પાડી છે તો શું થયું? આ મંત્રીજી તો આમ માઇક શોધતા હોય છે, તેમને માઇક હંમેશા જોઈતો હોય છે, હંમેશા તેમને ઝંખના હોય છે કે ક્યાંક મારી સામે માઇક આવી જાય ને પછી હું લોકોને સંબોધું, લોકોને એક મેસેજ આપું. પરંતુ આજે મંત્રીજી માઇકથી બચતા જોવા મળ્યા હતા. એનો મતલબ કે દાળમાં કંઈક કાળું છે. જો તમે સાચા છો તો પછી તમે કેમ અહીંયા મીડિયા સામે આવતા નથી? ને સૌથી ગંભીર બાબત એ છે કે ગુજરાત સરકારના મંત્રીને તેના પ્રવક્તા કહેશે કે તમારે કેટલું બોલવાનું અને કેટલું નહીં બોલવાનું. શું મંત્રીજીને જવાબ આપતા નથી આવડતું કે પછી તેમના હાથ બાંધી દેવામાં આવે છે કે ભાઈ આ વિશે તમારે કશું જ નથી બોલવાનું? એ તેમનો બાધિત અધિકાર છે. ચલો માની લો કે તે પ્રતિક્રિયા ન આપવા માંગતો હોય, ઠીક છે, પરંતુ પ્રવક્તા જ તેમને એમ કહી દે કે ભાઈ તમે આ મામલે બોલશો જ નહીં, એ ખૂબ જ શરમજનક બાબત છે. કારણ કે ગુજરાત સરકારના મંત્રીઓ બંધારણની શપથ લેતા હોય છે, ત્યારે જઈને પછી મંત્રી પદ તે સ્વીકારે છે, અને જનતાની સેવા કરવા માટે તમે આવ્યા છો. અને આ જ ભીખુસિંહ પરમાર કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ કરતા હતા, એવું કહેતા હતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે કામગીરી કરી રહ્યા છે તેનાથી લોકોને પણ ફાયદો થશે, યુવા વર્ગને ફાયદો થશે. અને હવે જ્યારે તમારે બોલવાનો વારો આવ્યો છે, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે આંગળી ઉઠી છે, અને ત્યારે તમે પ્રવક્તાનું નામ કહીને આગળ વધી જાઓ છો, તે જરા પણ અહીંયા સ્વીકાર્ય નથી. અહીં તો મંત્રીનું મૌન જ ઘણું બધું કહી જાય છે. દરેક સવાલોનો જવાબ આ મંત્રીના મૌનમાં હોય તેવું લાગે છે. બિલકુલ, એટલે આ જવાબ હવે જનતા તેમને પોતે આપી દેશે ને પછી કદાચ સંગઠન સરકાર તરફથી પણ તેમને કહેવામાં આવશે. હવે આગળ વધી વધુ એક મહત્વના મુદ્દા પર, અને આ